अमरेली। શું નામ? ઇસ્માઇલભાઈ। क्या तकलीफ थी? મારા બાબાને પિત્તાશયમાં પથરી હતી पिताशय पथरी। અને પિત્તાશયની પથરીમાં સાયન્સ એમ કહે છે કે કોઈ દિવસ પથરી નીકળતી નથી, એનું ઓપરેશન જ ફરજિયાત કરવું પડે. પણ ઓપરેશન કરવા માટે મારો છોકરો તૈયાર હતો અને 1:30 વાગ્યાનું ઓપરેશન હતું અને 1:30 વાગે એની પથરી ઓટોમેટિક ગાયબ થઈ ગઈ. બાબાનું પાણી સવારમાં પાયું હતું ફજરના ટાઈમે, પહેલી વખત. હા, અને પાણી પીધું અને પછી 1:30 વાગે મારા છોકરાએ એમ કીધું કે મને ભૂખ લાગી છે. એટલે સાયન્સનો નિયમ છે કે પથરી નીકળે તો જ ભૂખ લાગે, બાકી 10 દિવસથી મારા છોકરાએ કઈ ખાધું નહોતું. અને 1:30 વાગે એને ભૂખ લાગી એટલે મેં ડોક્ટરને કીધું કે ભાઈ મને ડાઉટ છે કે પથરી નીકળી ગઈ છે તો જ ભૂખ લાગે. તો ડોક્ટર કે અમારા સાયન્સના 50 વર્ષના ઇતિહાસમાં કોઈ દિવસ એવું બન્યું નથી, એવો કોઈ દાખલો નથી. પણ મેં કીધું મારે કરાવી છે. તો કે તમે ટાઈમ વેસ્ટ કરો છો. પણ મેં કીધું નહીં, જ્યાં સુધી હું સોનોગ્રાફી નહીં કરાવું ત્યાં સુધી હું ઓપરેશન નહીં કરાવું. અને અમે સોનોગ્રાફી કરાવવા ગયા. સોનોગ્રાફીમાં 15 મિનિટની વાર લાગે, એના બદલામાં સોનોગ્રાફીમાં 1 કલાક થઈ. ડોક્ટરે ખૂબ ભીખ્યું પણ કઈ હાથમાં ન આવ્યું. અને ડોક્ટરે એમ કીધું કે મારા સાયન્સમાં પહેલો દાખલો છે, મારી ડિક્શનરીમાં હું મેં જોયું નથી, પણ હવે તમે જઈ શકો છો. નથી તો નથી. ऑपरेशन करने के लिए तैयारी थी, लेकिन बाबा के पानी सबने पानी पिलाया था, लेकिन बाबा ने